ગુડ મોર્નિંગ સૌ વિદ્યાર્થી મિત્રોને. મારું નામ જિગ્નેશ ગોહિલ અને આજે આપણે સંધાન પ્રોગ્રામ અંતર્ગત નેટ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ સંદર્ભની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ પ્રોગ્રામ હેઠળ તમે યુપીએસસી, જીપીએસસી, બેન્કિંગ જેવી એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડની એક્ઝામ વિશેની ચર્ચા સાંભળતા હશો અથવા તો એના વિશેની માહિતી જાણતા હશો. પણ આજે આપણે એજ્યુકેશનલ ફિલ્ડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એમાંય તે નેટ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટની ચર્ચા કરવાના છીએ. મિત્રો, જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત આવે છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓમાં એક સંકોચ જોવા મળતો હોય છે અને એમાંય તે ખાસ કરીને એજ્યુકેશનલ ફિલ્ડની વાત આવે ત્યારે તૈયારીનો અભાવ અને વિદ્યાર્થીઓમાં એક હું નહીં કરી શકું એવી માનસિકતાને લીધે ઘણી વખત નિષ્ફળતાના ચાન્સ વધી જતા હોય છે. આજે મિત્રો આપણે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યુશન કક્ષાએ લેક્ચર લેવા માટે જે એલિજિબિલિટી તમારે કેચ કરવાની છે અથવા તો લેક્ચરર બનવા માટે ની લાયકાત મેળવવાની, એમાં નેટનો ફાળો, નેટ શું છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, એ કઈ રીતે લેવાય છે, એમાં કેવા પ્રશ્નો હોય છે, એ ઘણી બધી ચર્ચાનો એક આછો એવો ખ્યાલ આપણે આ સેશન દરમિયાન લેવાના છીએ. મિત્રો, એડમિનિસ્ટ્રેટિવ ફિલ્ડમાં તો વર્ષોથી કોમ્પિટેટિવ એક્ઝામ મારફતે કેન્ડિડેટનું સિલેક્શન કરવામાં આવે છે. હવે છેલ્લા 2 વર્ષોમાં તમે જુઓ તો શૈક્ષણિક ફિલ્ડમાં પણ કોમ્પિટેટિવ એક્ઝામ અને એલિજિબિલિટી ટેસ્ટથી કેન્ડિડેટની પસંદગી કરવાનો પ્રવાહ છે ચાલી નીકળ્યો. પ્રાથમિક કક્ષાએ તમે જુઓ તો ટેટ આવી ચૂકી છે. માધ્યમિક કક્ષાએ તમે જોશો તો ટાટ નો કન્સેપ્ટ હજી હમણાં જ રિલીઝ થયો છે. પણ કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓ લેક્ચરર બનવા માગે છે અથવા કોઈ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી લેવલે લેક્ચરર બનવા માગે છે તો નેટનો કન્સેપ્ટ છે બહુ જૂનો છે, તો બહુ જાણીતો નથી, બાકી માત્ર જૂનો છે. નેટનો બેઝિક માહિતી આપું તો એનું ફૂલ ફોર્મ છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ, જેમ મેં કીધું, અને નેશનલ લેવલે લેવાનારી એક કોમ્પિટેટિવ એક્ઝામ છે. ફરજિયાત નથી, પણ એનું મહત્ત્વ ઓછું આંકી શકાય એવું પણ નથી. મિત્રો, 1980 પછીનો જે સમયગાળો હતો, લગભગ 82થી 83 જેવો સમયગાળો, એજ્યુકેશનલ ફિલ્ડમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ એજ્યુકેશનલ ફિલ્ડથી દૂર જતા હોય એવું એક ઓબ્ઝર્વેશન મળ્યું. અને પીએચડી, એમફિલ જેવા કેન્ડિડેટ્સની વચ્ચે વિદ્યાર્થીમાં રહેલી પ્રતિભાને બહાર કાઢવી, એ બધી બાબતો સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. એટલે નેશનલ લેવલે એક કમિટી બનાવવામાં આવી અને એની વિચારણા કરવામાં આવી કે એવો કયો ક્રાઇટેરિયા નક્કી કરવો કે જેનાથી કેન્ડિડેટની પ્રતિભા છે બહાર આવે અને કોલેજ લેવલે જે એલિજિબલ કહેવાય અથવા તો પ્રતિભાશાળી કહેવાય એવા કેન્ડિડેટ આપણને મળે, એવું કયું ધારાધોરણ નક્કી કરવું. બધી ચર્ચા, બધી બાબતો પછી નેટનો કન્સેપ્ટ બહાર આવ્યો. નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ જે કમિટી નીમવામાં આવી એણે નક્કી કર્યું કે દેશ લેવલે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે અને એ જે પાસ કરે એને લેક્ચરશિપ માટેની એલિજિબિલિટી છે એ આપવામાં આવે. જો પીએચડી અને એમફિલ જેવા કન્સેપ્ટ તો હતા જ, એ વચ્ચે પણ નેટ જેવો કન્સેપ્ટ મૂકી અને કેન્ડિડેટમાં પડેલી ટેલેન્ટ છે અને બહાર લાવવાનો આ એક કન્સેપ્ટ છે. તો ચાલો ટૂંકમાં આપણે નેટ શું છે એ પહેલાં જોઈએ. વોટ ઇઝ નેટ? નેશનલ કોમન ટેસ્ટ ફોર ધ લેક્ચરશીપ એન્ડ જેઆરએફ. બરાબર, 2 શબ્દો આમાં મહત્ત્વના આવ્યા, લેક્ચરશીપ, જેઆરએફ. મેં હમણાં જ કીધું કે કોલેજમાં લેક્ચરર તમે બનવાની ઈચ્છા ધરાવો છો, કોલેજમાં ટીચિંગ કરવાની ઈચ્છા ધરાવો છો, તો નેટનો કન્સેપ્ટ છે એ બહુ ઉપયોગી થાય એવો કન્સેપ્ટ છે. નેશનલ લેવલે લેવાનારી અથવા તો કેન્દ્ર લેવલે જેનું હેન્ડલિંગ થાય, યુજીસી દ્વારા જેનું હેન્ડલિંગ થાય છે એ છે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ. અને એ પાસ કરે છે કોઈ વિદ્યાર્થી તો એ લેક્ચરર બનવા માટે કોલેજમાં જે એલિજિબલ માનવામાં આવે છે. પીએચડીના સમકક્ષ તરીકે પણ નેટને સ્વીકારવામાં આવ્યું છે. જેઆરએફ શબ્દ બની શકે તમારા માટે નવો હોઈ શકે, જુનિયર રિસર્ચ ફેલોશિપ. મિત્રો, આ પરીક્ષા પાસ કરો છો તો એક ફાયદો મળે છે જેઆરએફનો, જુનિયર રિસર્ચ ફેલોશિપ.
શરૂઆતમાં નેટની સાથે આ બાબત જોડવામાં આવી નહોતી, નેટની એક્ઝામ સાથે, પણ પછીથી JRFને એમાં જોડવામાં આવ્યું. જુનિયર રિસર્ચ ફેલોશિપ એટલે જો નેટ કોઈ વ્યક્તિ પાસ કરે છે તો અને જો એ મેરિટમાં આવતા હોય તો એ કેન્ડિડેટને રિસર્ચ માટે અમુક સમય પૂરતી ગ્રાન્ટ UGC તરફથી આપવામાં આવે, એટલે જુનિયર રિસર્ચ ફેલોશિપ આપવામાં આવે, શિષ્યવૃત્તિ જેને આપણે કહી શકીએ. એટલે 1989થી નેટની પહેલી વાર નેટનું હેન્ડલિંગ JRF અને લેક્ચરશિપ બંને માટે કરવામાં આવ્યું. જો એક્ઝામ એક જ છે, માત્ર એક એક્ઝામ પાસ કરો છો અને મેરિટમાં તમે આવો છો તો 2 ફાયદા તમને મળે, લેક્ચરશિપ અને જુનિયર રિસર્ચ ફેલોશિપ. એટલે નેટ આમ ફરજિયાત નથી એવું બરાબર છે, પણ એ મરજિયાત પણ નથી, અથવા તો એનું મહત્ત્વ ઓછું આંકી શકાય એવું પણ નથી. તો બહુ સંકોચથી આમ તો કહેવું પડે કે ગુજરાતમાં હજી વિદ્યાર્થીઓમાં નેટ પ્રત્યેની જાગૃતતા બહુ ઓછી છે. કોલેજના ઘણા સ્ટુડન્ટ્સ સાથે વાતો કરવાનું જ્યારે થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે લોકોને નેટ શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, શા માટે લેવામાં આવે, ક્યારે લેવામાં આવે, એમાં કેવા પ્રશ્નો પૂછાય છે, આવી ઘણી બધી બાબતોની સમસ્યાઓ એના મનમાં હોય છે. એ આપણને ચોખ્ખું બતાવે છે કે નેટ પ્રત્યેનો કન્સેપ્ટ હજી વિદ્યાર્થીઓમાં ક્લિયર નથી. ત્યારે આ માધ્યમ દ્વારા નેટ એક્ઝામ વિશેની એક બેઝિક માહિતીમાં કેવા પ્રશ્નો પૂછાય છે એ બધી વાતની આજે આપણે ચર્ચા કરીએ છીએ. બીજું, નેટ છે કન્ડક્ટેડ બાય ધ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, UGC દ્વારા એનું હેન્ડલિંગ થાય છે. એટલે કે નેશનલ લેવલે બધા જ આખું એક કમિશન યુનિવર્સિટીનું છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એ આનું હેન્ડલિંગ કરે છે. અને નેશનલ લેવલે કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ છે. એટલે એનો એક ફાયદો એ પણ છે મિત્રો કે આ પરીક્ષા જો તમે પાસ કરો તો દેશમાં કોઈ પણ રાજ્યમાં તમારા સબ્જેક્ટની ભરતી થતી હોય ત્યાં તમે એપ્લાય કરી શકો. જો રાજ્ય પૂરતું છે PhD અને MPhil જેવા કન્સેપ્ટ છે એ રાજ્ય કક્ષાએ વધુ ફાયદો આપે, પણ તમે નેશનલ લેવલે જાઓ ત્યારે આ બંને કન્સેપ્ટ છે નેટની સામે ઝાંખા પડે એવું પણ બને. કોઈ બીજી આઉટસ્ટેટ યુનિવર્સિટીમાં તમે જાઓ અને તમારી પાસે ગુજરાતનું PhD તમે ગુજરાતમાં કર્યું છે તો સામે કોઈ નેટનો કેન્ડિડેટ હશે તો એવું બને કે નેટના કેન્ડિડેટને પ્રથમ છે એ પસંદગી આપવામાં આવે, કારણ કે નેશનલ લેવલે લેવાનારી પરીક્ષા છે એણે પાસ કરી છે. કન્ડક્ટેડ ટ્વાઇસ ઇન અ યર, આ એક્ઝામ છે કન્ડક્ટેડ ટ્વાઇસ ઇન અ યર, જૂન અને ડિસેમ્બર, વર્ષમાં 2 વાર લેવામાં આવે છે. આ સૌથી મોટો ફાયદો છે કે આ એક્ઝામ છે રેગ્યુલરલી લેવામાં આવે છે. કયા સ્ટાન્ડર્ડ પછી અથવા કઈ ડિગ્રી પછી તમે લ્યો એની ચર્ચા આપણે આગળ કરશું, પણ માત્ર એક વસ્તુ યાદ રાખો કે નેટ છે વર્ષમાં 2 વાર રેગ્યુલરલી લેવામાં આવે છે અને એમાં જૂન અને ડિસેમ્બરમાં એની એડવર્ટાઇઝમેન્ટ છે એ બહાર પાડવામાં આવે છે. એટલે આ સૌથી મોટો ફાયદો નેટનો એ છે કે વર્ષમાં 2 વાર ચાન્સ તમને એમાં અપિયર થવાના આવે છે. ત્યારબાદ એલિજિબિલિટી ટુ અપિયર ઇન નેટ. હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ ટેસ્ટ પાસ કરવી હોય અથવા આ ટેસ્ટ કોઈને દેવી છે, એમાં અપિયર થવું છે, તો એની લાયકાત શું, કઈ ડિગ્રી પછી અથવા કયા કોર્સ પછી એમાં અપિયર થઈ શકાય. માસ્ટર્સ ડિગ્રી વિથ એટલીસ્ટ 55% માર્ક્સ ઓર ઇટ્સ અ ઇક્વિવેલન્ટ ગ્રેડ. મિત્રો 55% તમે માસ્ટર્સ ડિગ્રી એટલે કે MA છે, MEd છે, ઇવન સાયન્સ અને મેથ્સના સ્ટુડન્ટ્સ માટે અલગથી CSIR નામનો વિભાગ નેટનો છે એ એની પરીક્ષા અલગથી કન્ડક્ટ કરે છે. પણ એજ્યુકેશન છે, MA MEd જુદા જુદા વિષયમાં, પછી ભાષા હોય કે એજ્યુકેશન હોય, કોઈ પણ માસ્ટર્સ ડિગ્રી તમે 55% સાથે પૂરી કરો છો. અંડર ગ્રેજ્યુએટના જો વિદ્યાર્થી મિત્રો મારી સાંભળતા હોય અથવા તો જોઈ રહ્યા હો તો એના માટે કહું કે જે BA ના 3 વર્ષ આવે છે, પછીનો MA નો 2 વર્ષનો કોર્સ, અને એમાં તમારે 55% છે કવર કરવા પડે. એક વસ્તુ એ પણ યાદ રાખવી જોઈએ કે 55% વિધાઉટ ગ્રેસ એ પણ એક નિયમ છે નેટનો. ઘણી વખત એવું બનતું હોય કે MAમાં અમુક વિદ્યાર્થીઓને B+ યુનિવર્સિટી 55% છે ગ્રેસિંગ માર્ક આપીને કરતી હોય છે. 1-2 માર્ક ઘટતા હોય 55%માં તો યુનિવર્સિટી ગ્રેસિંગ આપતી હોય છે. પણ નેટનો એક નિયમ છે કે એમાં તમારે અપિયર થવું હોય તો 55% અને એ પણ ઓછા
એ પણ ગ્રેસ વગરના હોવા જોઈએ, એ મહત્ત્વની વાત છે. એટલે એક વાત અહીંયા એવી ક્લિયર થવી જોઈએ કે નેટમાં કોઈ અપિયર થવું જાય એક્ઝામ દેવા માટે નેશનલ લેવલની જે એક્ઝામ છે, તો માસ્ટર્સ ડિગ્રીમાં 55% અને એ પણ વિધાઉટ ગ્રેસ. એક્ઝામ સ્ટ્રક્ચર ઓફ નેટ. હવે આ નેટનું માળખું કેવું છે, અથવા તો કઈ રીતના એના પેપર લેવામાં આવે છે. વર્ષમાં 2 વાર લેવામાં આવે છે, પણ કઈ રીતે, કેવા પેપર હોય છે, એની ચર્ચા હવે આપણે કરીએ છીએ. મિત્રો, ચર્ચાની વચ્ચે ફરીથી હું મારી વાતને કહું છું કે નેટ પ્રત્યેની જાગૃતતા વિદ્યાર્થીઓમાં ઘણા અંશે ઓછી જોવા મળે છે. એના પેપરનો પ્રકાર, કેવા પ્રશ્નો, કેવા પેપર, એની જાગૃતતા ઓછી છે એવું જ્યારે મળીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓને ની પાસેથી જાણવા મળે છે. તો આજે ખરેખર તમે લેક્ચરર બનવા માગતા હો કોલેજમાં, તો આ જે કન્સેપ્ટ અહીંયા રજૂ થાય છે, નેટનું સ્ટ્રક્ચર કેવું છે, એ બધું એક લખી રાખશો અથવા તો યાદ રાખશો કે એમાં અપિયર થતાં પહેલાં તમારે આનું સ્ટ્રક્ચર જાણવું ખૂબ જરૂરી છે. ટોટલ 3 પેપર્સ આવે છે જે એક જ દિવસમાં લેવામાં આવે છે. આખી પરીક્ષા જે છે ને એક્ઝામ છે એ એક દિવસમાં પૂરી કરવામાં આવે છે, અને 3 પેપર્સ ટોટલ હોય છે. પેપર 1 એન્ડ પેપર 2, એટલે કે બંને પેપર જે ઓબ્જેક્ટિવ ટાઈપના હોય છે, એટલે કે MCQ ટાઈપના પ્રશ્નો એમાં હોય છે, જેમાં પ્રશ્ન પૂછે અને નીચે 4 ઓપ્શન, જેમાંથી તમારે સાચા વિકલ્પને પસંદ કરવાનો હોય. ઓબ્જેક્ટિવ ટાઈપના આ 2 પેપર હોય છે, પેપર 1 અને 2. પેપર 3 જે છે એ ડિસ્ક્રિપ્ટિવ છે. પેપર 2 એન્ડ 3 બેઝડ ઓન ધ સબ્જેક્ટ ઓફ માસ્ટર્સ ડિગ્રી. પેપર બીજું અને ત્રીજું જે છે તમારી માસ્ટર ડિગ્રી છે એના વિષયના આધારે હોય. એટલે પહેલી વાત ક્લિયર કરી લઈએ કે પેપર પહેલું છે એ ઓબ્જેક્ટિવ છે, પેપર બીજું છે એ પણ ઓબ્જેક્ટિવ છે, અને પેપર ત્રીજું જે છે એ વર્ણનાત્મક છે, એટલે કે ડિસ્ક્રિપ્ટિવ છે. હવે પેપર પહેલું જે છે એ જનરલ આખા કોઈ પણ વિષયના સબ્જેક્ટમાં કોઈ પણ વિષયમાં અપિયર થનારા કેન્ડિડેટ માટે કોમન હોય છે. એટલે કે નેટમાં જે કોઈ અપિયર થયા છે, ભલે કોઈ પણ વિષય હોય, ઇંગ્લિશ હોય, એજ્યુકેશન હોય કે કોઈ પણ વિષય હોય, એ બધા માટે પેપર પહેલું જે છે એ કોમન છે. અને એ પેપર પહેલા પેપરમાં છે એ મોટાભાગે ટીચિંગ એટીટ્યૂડ્સ, રિઝનિંગ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, કમ્યુનિકેશન ટેકનોલોજી, હાયર એજ્યુકેશન, ત્યારબાદ જે કોઈ કરંટ પ્રવાહો છે એજ્યુકેશનના, એજ્યુકેશનલ થિયરી છે, એક લેક્ચરર તરીકે તમારા મનોવલણો, આ બધી બાબતોનો સમાવેશ એમાં કરવાનો હોય છે. એટલે કે પહેલું પેપર જે છે મોટાભાગે એઝ અ ટીચર તમારા વલણો, તમારા એટીટ્યૂડ્સ કેવા છે એના બેઝ ઉપર આખું પેપર હોય છે. એમાં ઘણા બધા ટોપિક, રિઝનિંગનો પણ સમાવેશ થતો હોય છે, હાયર એજ્યુકેશનને લગતા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. એટલે પહેલું પેપર છે તમામ માટે કોમન હોય છે, અને ટોટલ 50 ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં સમાવેશ કરવામાં આવે છે. પહેલું પેપર છે એ 1.25 કલાક જેટલો સમય આપવામાં આવતો હોય છે. બીજું અને ત્રીજું પેપર જેમ વાત કરી એ તમારા માસ્ટર્સ ડિગ્રીના સબ્જેક્ટ ઉપર હોય છે. મિત્રો, નેટ છે તમે કોઈ પણ સબ્જેક્ટમાં નથી આપી શકતા, પણ તમે જે વિષયમાં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી છે એના ઉપર જ તમે નેટની એક્ઝામમાં એ જ વિષય તમે પસંદ કરી શકો છો. દાખલા તરીકે તમે MA ઇંગ્લિશ સાથે કર્યું છે, પછી નેટ એક્ઝામ દો છો તો તમારો વિષય ઇંગ્લિશ જ રહેશે, પછી તમે એમાં બીજો કોઈ વિષય પસંદ કરી શકશો નહીં. તમે MAd કર્યું છે એજ્યુકેશન માટે, તો એજ્યુકેશનના MAd પછી તમારે નેટમાં એજ્યુકેશન વિષય ઉપર જ તમારે અપિયર થવું પડશે. એટલે તમારા માસ્ટર્સ ડિગ્રીનો જે વિષય છે એ ખાસ મહત્ત્વનો છે. એટલે મિત્રો, અત્યારે ગ્રેજ્યુએશનમાં હો તમે અને નેટ દેવા માગતા હો, બહુ મહત્ત્વની એવી એક્ઝામ છે અને દેવા માગતા હો, તો અત્યારથી જ તમારા વિષય પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. એમાં આવતી નાનામાં નાની બાબતો માટે છે એ તૈયાર રહેજો, એને યાદ રાખજો અથવા એને લખવાની પ્રેક્ટિસ કરજો. માસ્ટર ડિગ્રીમાં હો અને એમાં જાઓ ત્યારે પણ નાનામાં નાની ડિટેલ તમારા વિષયની છે તૈયાર રાખજો, કારણ કે બીજું પેપર જે છે નેટનું એ તમારું ઓબ્જેક્ટિવ પેપર હોય, અને ઓબ્જેક્ટિવ પ્રશ્નો આમ ભલે સહેલા લાગતા હોય
પણ હકીકતે બહુ અઘરા હોય છે કે એમાં તમે જો થોડીક પણ તમારી ગેરસમજ થઈ જાય તો એ જવાબ ખોટો પડે એવું પણ બને. ક્યારેક એવું બને કે બહુ સહેલો પ્રશ્ન હોય અને આપણને ન આવડતો હોય, એટલે નાનામાં નાની ડિટેલ તમે તમારા માસ્ટર્સ ડિગ્રી અને બેચલર્સ ડિગ્રી જે છે એની યાદ રાખો, એ બીજા પેપર માટે બહુ વધુ મહત્ત્વનું. બીજા પેપરમાં પણ 50 પ્રશ્નો આપવામાં આવે છે અને એનો 1.25 કલાક જેટલો સમય હોય છે. તે જ દિવસે પેપર ત્રીજું લેવામાં આવે છે કે જે તમારા વિષય ના ડિસ્ક્રિપ્ટિવ હોય છે, વર્ણનાત્મક હોય છે. જોકે 2010માં પેપરનું માળખું થોડુંક સુધારવામાં આવ્યું, જે આપણે પછીથી જોવાના છીએ. પણ પેપર ત્રીજું જે છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે કે વર્ણનાત્મક. એમાં તમારે એ ઘણી બધી ક્ષમતા એમાં તપાસવાની હોય. મિત્રો, વચ્ચે એક વાત એ પણ કહી દઉં કે પેપર 1, 2, 3 આમ સ્ટ્રક્ચરની રીતે ભલે જોવામાં બહુ સરળ લાગે, પણ નેટનું રિઝલ્ટ જો છેલ્લા અમુક સમયનું આપણે જોઈએ છીએ તો બહુ ઊંચું કહી શકાય એવું આવતું નથી. ગુજરાતી અને હિન્દીના જે વિષયમાં અપિયર થનારા કેન્ડિડેટ છે એના માટે નેટ થોડીક સરળ બનતી હોય, પણ ઇંગ્લિશ અને એજ્યુકેશન જેવા વિષય છે એમાં નેટ પાસ કરનારા બહુ ઓછા કહેવાય એવા કેન્ડિડેટ મળતા હોય છે. ને ગુજરાતમાં તો એ શોધવા જઈએ ત્યારે મળે એવા કેન્ડિડેટ ઇંગ્લિશ અને એજ્યુકેશન જેવા વિષયમાં હોય છે. બીજા વિષયમાં પણ નેટનું રિઝલ્ટ ઘણું બધું ડાઉન જોવા મળતું હોય છે. એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે. એમાં માર્ગદર્શનનો અભાવ પણ હોઈ શકે, થોડોક કમાન્ડનો અભાવ પણ હોઈ શકે, ભાષા ઉપરનો કમાન્ડ, આ બધી બાબતનો અભાવ એમાં જોઈ શકાય. પણ એક વસ્તુ એ પણ યાદ રાખજો કે કોઈ પણ પરીક્ષા હોય એની એક સિસ્ટમેટિક તૈયારી કરવામાં આવે, થોડીક મહેનત એમાં કરવામાં આવે તો ચોક્કસપણે એના સફળતાના ચાન્સીસ જે છે એ વધી જતા હોય છે. મિત્રો, પેપર નંબર 3 છે એ ડિસ્ક્રિપ્ટિવ છે અને એના વર્ણનાત્મક પ્રશ્નો હોય છે. 5 માર્કથી લઈ અને 20 માર્ક સુધીના પ્રશ્નોનો એમાં સમાવેશ કરવામાં આવે છે, જેમાં તમારી રાઇટિંગ એબિલિટી, એમાં તમે કેટલા સચોટ છો, શાર્પ છો, એ બધી બાબતને બહુ સારી રીતે ચકાસવામાં આવે છે. અને મોટાભાગે એવું બને છે કે ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં જ ફેલ થનારા વિદ્યાર્થીઓ વધુ હોય છે. ઓબ્જેક્ટિવમાં પાસ થનારા સંખ્યા વધુ હોય છે, એમાંથી ડિસ્ક્રિપ્ટિવમાં પાસ થનારા અથવા તો એમાંથી પસાર થનારા કેન્ડિડેટ છે બહુ ઓછા હોય. એટલે આ થયા આપણા પેપરના સ્ટ્રક્ચર. પહેલું, બીજું ઓબ્જેક્ટિવ,